ઓ કામ કરતા કરતા સવારના 10 વાગી ગયા, કઈ ખબર જ ના પડી. અને હા, એક વાત તો હું ભૂલી ગયો, આજે મારો ભાણો આવવાનો છે ને. લાય એને આવતા આવતા એની પહેલા ગામમાં જઈને બેસી જવા દે, નહીં તો ભાણો કહેશે કે મામાને ભાણેજની કોઈ પડી જ નથી. લાય જલ્દી જવા દે ફટાફટ. મારો વિફરેલો વાઘ આવ્યો. તોડી નાખો, તોડી નાખો, તોડી નાખો. ભાણો મામાના ગામમાં આવી ગયો તો હજુ આ મામા લેવા આવ્યા છે. આમ તો ફોન પર એવું કહેતા હતા કે ભાણા હું તારી પહેલાં તને ગામમાં લેવા આવી જઈશ. આ 11 વાગવા આવ્યા પણ હજુ મામાનો ક્યાંય પત્તો જ નથી. પણ હવે જ્યાં સુધી મામા મને લેવા ના આવે ત્યાં સુધી અહીંથી જવું જ નથી. એ ચલ અહીંયાથી ઊભો થા, બેસવા દે અમને. કેમ આ જગ્યા તારા બાપની છે? જગ્યા તો મારા બાપાની નથી, પણ આટલામાં રાજ અમારા ભાઈનું ચાલે છે. ઓહ એવું છે, તો જા ઘરે તારા ભાઈને મોકલજે. તેરે બસ કી બાત નહીં હે બેટા. એ છોકરા, તું મારા ભાઈને સારી રીતે ઓળખતો નથી. એ આ ઇલાકાનો ડોન છે અને આવી નાની નાની મેટરમાં એમનું શું કામ છે? તારા માટે તો ખાલી અમે જ કાફી છીએ. લાગે છે કે જ્યાં સુધી તને મારા હાથની પડશે નહીં ત્યાં સુધી તારી અક્કલ ઠેકાણે નહીં આવે. શું તું મને માર? લે માર માર મારને. અરે આ તો મારો ભાણો જ છે. ભાણા, અરે આ શું કરે છે ભાણા? એને છોડી દે ને. સોરી ભાઈ, મારા ભાણા તરફથી હું તમારી માફી માંગુ છું. અરે પણ મામા તમે શા માટે આની માફી માંગો છો? વાંક એનો જ છે. ભાણા તને મારા સમશે, તું કાંઈ ના બોલ. સોરી ભાઈ, માફ કરી દેજો. એ લઈ જા આ તારા સાફુલિયાને. હવે આનો ફેસલો તો મારો ભાઈ જ કરશે. ચાલો એ. અરે ભાણા, તે ખોટો આ લોકો ઉપર હાથ ઉપાડ્યો છે. પણ મામા વાંક એનો જ હતો. મને ખબર છે ભાણા કે વાંક એ લોકોનો જ હશે, પણ એનો ભાઈ બહુ ડેન્જર છે. હવે એનો ભાઈ આપણને જીવતો નહીં છોડે. મામા એ ડેન્જર છે તો આ તમારો ભાણો કઈ કમ છે? સારું, જવા દે આ બધું. ચાલ હવે ઘરે. ભાણા, પેલું ઘરે જવું છે કે ઓફિસે? ના મામા,
ઘરે પછી પહેલાં ઓફિસે ચાલો, કેમ કે મને બહુ જ થાક લાગ્યો છે. સારું ચાલ. બેસ ભાણા અહીંયા. લે આ પાણી પી લે. બોલ ભાણા, કેવું ચાલે છે બીજું? બસ મામા એકદમ શાંતિ છે. તમારે કેવું ચાલે છે? ચાલી જાય બધું ભાણા. સારું લે ભાણા, તું અહીંયા બેસ, હું હોટેલેથી જ જમવાનું લેતા આવું. સારું મામા. એ કેમ આમ વાંદરા જેવી હાલત કરીને આવ્યા છો? અને આ શું થયું? કોને કરી આવી તમારી હાલત? ભાઈ અમે સવારમાં આજે ગામમાં ગયા અને પછી એ મામાના ભાણિયાની એટલી હિંમત કે એને મારા માણસો ઉપર હાથ ઉપાડ્યો. બહુ મોટી ભૂલ કરી નાખી છે એને આ બિલ્લા સામે પડીને. જયેશ, પડવા દે હવે ખાલી સવાર, પછી એ ભાણિયાની વાત. હા બોલ ભાઈ સિદ્ધુ. વિશાલ, ક્યાં છે તું? બસ આ મામાની ઓફિસે બેઠો છું. શું વાત કરે છે? ક્યારે આવ્યો તું? કાલે જ આવ્યો મારા ભાઈ. એવું છે? તો આવ ને બજારમાં. હું અહીંયા બજારમાં જ બેઠો છું. શું વાત છે? હું આવ્યો થોડી જ વારમાં. સારું. મામા, મારો એક દોસ્ત આવ્યો છે તો હું એને મળીને આવું. સારું ભાણા. બેસો થોડી વાર, હું બોલાવું ત્યારે આવો. હું અહીંયા કંઈ બેસવા નથી આવ્યો. અરે બિલ્લાભાઈ, તમે આવો આવો બેસો. તારો ભાણો ક્યાં છે? કેમ, મારા ભાણાને તમારે શું કામ છે? એ તો હું તને અડ્ડે જઈને કહું. બોલ, ક્યાં છે તારો ભાણો? એ તો એના દોસ્તો સાથે બજારમાં ગયો છે. ભાઈ આ તો કે છે એનો ભાણો બજારમાં ગયો છે. તો શું થઈ ગયું? એનો મામો તો છે ને, ઉઠાવી લો આને. નહીં નહીં, આ શું કરો છો ભાઈ? મને છોડી દો, છોડી દો. અરે આ મામા આટલી વારમાં ક્યાં જતા રહ્યા? લાગે છે કે ચાની ટોયલી મારવા જતા રહ્યા છે. આવતા જ હશે હમણાં. લે આ ફોન, બોલાય તારા ભાણાને અહીંયા. હેલો ભણા, તું ક્યાં છે? હું તો અહીંયા ઓફિસમાં જ છું. તમે ક્યાં જતા રહ્યા? ભાણા, કાલે પેલા લોકો જોડે તું ઝઘડો કર્યો તો, એ લોકો મને ઉપાડીને લઈ ગયા છે. શું ઉપાડીને લઈ ગયા છે? મામા તમે ક્યાં છો અત્યારે? હું હાલ જ આવું. એ મારા મામાનો એક વાળ પણ વાંકો થયો છે ને, તો હું તારી આખી જિંદગી કોટાડે ચડાવી દઈશ. અચ્છા એવું છે, તો આઈ જા. એ આના ભાણાને આવતા આવતા આને ખતમ કરી દો.
તું છે આનો ભાણો. હા હું જ છું, જોઈ લે આંખો ફાડીને. સારું કર્યું તું આવી ગયો. હવે તારી સાથે સાથે તારા મામાનો પણ ખેલ ખતમ. એ જાઓ, પૂરા કરી દો આ બંનેને. વાહ ભાણા વાહ, તું મારો ભાણો નહીં પણ વાઘ છે વાઘ. હા મામા, તમારા કોલરે કોઈ હાથ લગાવી જાય એ મારાથી જરાય સહન ના થાય. હા ભાણા, ચાલ જઈશું હવે ઘરે. હા ચાલો મામા.